હેલો મિત્રો, આજે હું તમને ગુજરાતની નદીઓ વિશે વિસ્તૃત જાણકારી આપીશ। જો તમને આ વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને શેર કરજો। ગુજરાતમાં 185 નદીઓ છે, જેમાંથી મુખ્ય નદીઓ નીચે પ્રમાણે છે। 1 નર્મદા, તેનો ઉદ્ગમ અમરકંટકમાંથી થાય છે। તે 161 કિમી છે। તેની ગુજરાતની જીવનરેખા સરદાર સરોવર બંધ પરથી વહે છે। 2 તાપી, તેનો ઉદ્ગમ બેતુલમાંથી થાય છે। તે 214 કિલોમીટર લંબાઈ ધરાવે છે। તે સુરતમાંથી પસાર થાય છે અને દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે। 3 મહી, તે વિંધ્યાચલ પર્વતમાંથી વહે છે। તેની લંબાઈ 500 કિમી છે। તે દક્ષિણ ગુજરાત મુખ્ય નદી છે। એના પર કડાણા બંધ આવેલો છે। 4 સાબરમતી, તે અરવલ્લી રાજસ્થાનમાંથી વહે છે। તેની લંબાઈ 371 કિમી છે। તે ગાંધીનગર અને અમદાવાદમાંથી પસાર થાય છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે। 5 બનાસ, બનાસ નદી અરવલ્લી રાજસ્થાનમાંથી પસાર થાય છે। તે 266 કિલોમીટર લંબાઈ ધરાવે છે। તે પાલનપુર અને દાંતામાંથી પસાર થાય છે। અન્ય મહત્વપૂર્ણ નદીઓ: શત્રુંજય, પાવાગઢ, ખેડબ્રહ્મા થી નીકળે છે, ભાવનગરમાં મળે છે। રૂપેણ, ડાંગ જિલ્લામાંથી નીકળી સુરતમાં તાપીમાં મળે છે। ઓઝત, ડાંગ જિલ્લો, ગુજરાતની એકમાત્ર જલપ્રપાત, ઘોઘામંડલ ધરાવતી નદી। નદીઓનું વર્ગીકરણ: પર્વતીય નદીઓ ડાંગ, રૂપેણ, ઓઝત, ઝડપી પ્રવાહ, જલપ્રપાતો। મેદાની નદીઓ નર્મદા, તાપી ધીમો પ્રવાહ, કૃષિ માટે ઉપયોગી। રણમાં લુપ્ત થતી નદીઓ કચ્છની લૂણી નદી। રસપ્રદ તથ્યો: નર્મદા ભારતની એકમાત્ર નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે। તાપી નદીનો ખંભાતનો ખાડી, ગલ્ફ ઓફ ખંભાત માં સંગમ થાય છે। સાબરમતી નદીને ગાંધીજીએ મારી માતા કહી હતી।